જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. કેમ છો ફેમિલી? આશા રાખું છું કે તમે બધા મોજ અને મસ્તીમાં જશો અને તંદુરસ્ત જશો. આપણે પણ એકદમ મોજ મસ્તી અને તંદુરસ્તમાં જ છીએ અને ફરી પાછો આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજે છે વારમાં બુધવાર, પણ બટ એવું છે કાંઈ સિચ્યુએશન એવી છે કે કંઈ ખબર નથી આગળ બ્લોગમાં શું થવાની છે. અને બ્લોગ આગળ જતા કોમેડી તો થશે જ, એ તો આપણો એક પ્લસ પોઈન્ટ જ છે, તો એ તો થવાનું જ છે. બીજી વાત તો કે આજે બુધવાર છે એટલે કદાચ જયભાઈ આપણા બ્લોગમાં આવે કે ન આવે એ ખબર નથી, કારણ કે એ આવ્યો કે નથી આવ્યો એ પણ મને ખ્યાલ નથી. એટલું બધું હું આમ કહેવાય કે બીજી હાલું છું હમણાં, તો આવું છે. અને હા, તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા ભાંગલા તૂટલા વિડીયોમાં. કારણ કે બ્લોગ ના કહેવાય, બ્લોગ હોય રૂટીન ટુ રૂટીન ચાલતો હોય, પણ આપણે એમ કહેવાય કે ક્યાંથી ક્યાં શું હાલતું હોય ખબર ના હોય એટલે આપણે વિડીયો રાખીએ છીએ. તો આપણે હવે ટાઈમ થઈ ગયો છે શોરૂમે જવાનો, તો આપણે નીકળશું શોરૂમ માટે. તો ટુ બી કન્ટિન્યુ ત્યાં જઈ અને પછી જોઈએ કે શું થશે. તો ટુ બી કન્ટિન્યુ. તો ફેમિલી આપણા હાથમાં આવી ગયું છે અને હું કહેવાય મને નથી ખબર. શું કહેવાય પ્રદીપભાઈ આને? બાણ છે. આમ બાણ કહેવાય, ખરી બધી કાંઈ નથી. એમનું એક્શન કરી દો. ₹100 दे और ₹50 कट ओवर एक्टिंग के। તો ફાઇનલી મિત્રો વાગવામાં થયો છે 1 અને હવે આપણે આમ કહેવાય કે બ્લોગને ફરી પાછો કન્ટિન્યુ રાખશું. કારણ કે અત્યાર લગન તો મેં તમને શરૂઆતમાં કીધું કે આપણે શોરૂમે ગયા હતા, ત્યાં પણ થોડું ઘણું કામમાં લોડ હતો. અને બીજું એક અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં, ગુજરાતી લોલ અકાઉન્ટ કરીને એમાં આપણે આમ કહેવાય કે મસ્ત મજાની કોમેડી રીલ્સ નાખીએ છીએ. તો એનું પણ આમ કહેવાય કે શૂટિંગ ને બધું હતું, તો એમાં થોડો ખોવાઈ ગયો હતો. એટલે આ કાંઈ આમ કહેવાય કે બ્લોગનું કાંઈ યાદ રહ્યું નહોતું. તો અત્યારે આપણે આવ્યા છીએ જમવા માટે. એકચ્યુઅલીમાં જમી લીધું છે, પછી આપણે આમ કહેવાય કે બ્લોગની શરૂઆત કરી છે. કારણ કે ભૂખા પેટે તો મારે મગજની બત્તી પણ ના ચાલે, એટલા માટે તો આવું છે. તો એ બધી રીલ્સો તમને ગુજરાતી લોલ અકાઉન્ટમાં જોવા મળી જશે. એનું આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને બીજી વાત તો કે ગઈકાલે એક હું આગળ રીલ્સ જોતો હતો દુકાને, જ્યાં ફ્રી હતો એટલા માટે. તો એમાં આપણે કાશ્મીરમાં પહેલગામમાં એક આતંકી હુમલો થયો છે. એમાં કંઈક 20 લોકો મૃત્યુ પામ્યા છે અને 20 કે 25 લોકો ઇન્જર્ડ છે. તો જે લોકો મૃત્યુ પામ્યા છે એને આપણા તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અને ઈશ્વરને પ્રાર્થના છે કે એની દિવ્ય આત્માને તમે શાંતિ આપજો. અને જે લોકો ઇન્જર્ડ થયા છે એને પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી અમને સાજા કરી દો. તો હવે આપણે મળીશું સીધા દુકાને જઈને. એ આપણા માટે એક સારી વાત ના કહેવાય. જોકે આપણી સરકાર સારી છે એટલે એક્શન પણ કાયગા લેવાય જ જશે. તો આવું છે. હવે આપણે મળીશું સીધા શોપ ઉપર જઈને. ટુ બી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે જમીને તો આવી ગયા. આ ભાઈએ ક્યાંકથી પ્રગટ થઈ ગયા, બુધવાર છે એટલે વાંધો હોય તો ભાગી જાય. નહીં, મારે શું કરવું, મારે નથી કરવું. એવા ને પડી ગયા, કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નથી, બેસી ગયા. અને આ બાજુ જો આ ભાઈ દાંત કાઢે અમારે બીજા લખાવી. તો કાંઈ કહેવાનું નથી તમારે ભાઈ? વડીલે મારી સર્વિસ કરી નાખી આવતા આવે. એ વડીલની દુકાને કાન કરી આવ્યો, તને ખબર છે? સવારમાં બાણ તોડી આવ્યો. બાણ ધનુષ બાણ. જયભાઈ અત્યારે 2 કલાક જ છે, પછી હું જ છું અહીંયા. એમ હું કાંઈ કહેવા નથી માંગતો. મારે જો એના નામ ઉપર વ્યૂ છાપવા, તારા નામ ઉપર વ્યૂ છાપવા, મારે કોઈ કઈ ન કહી. ખરેખર તો કાલે કમેન્ટ આવી હતી કે 4-5 વ્યૂ આવે ને ક્રિએટર ને તે ક્યાં આવે હરકતું પકડવાનું કરે. અરે ખરેખર કમેન્ટ આવી હતી, જવાબ દેવાનો તો ભાઈ તું જોતો હોય તો જરા કહી દેજે. અમે શું કહેવાય તો તને ખબર હોય તો. નો કમેન્ટ. એ મામલો થોડો ગંભીર છે એટલે એમાં બોલવાની થોડીક પરેજી રાખવી જોઈએ. એકચ્યુઅલીમાં મામલો થોડોક મેદાની છે. આપણે આપણે ક્યાં ક્રિએટરમાં જ આવી, આપણે ક્રિએટર જ આવતા. હવે તો શું કહેવાય, હવે શું કહેવાય, યુટ્યુબર માં તો આવે ને ક્રિએટર. યુટ્યુબર માં નથી આવતા, 200 વ્યૂ એડી આવતી હોય યુટ્યુબર નો કહેવાય.
એને કાંઈ ન કહેવાય, એને કહેવાય તૂટેલ ફાટેલા ભાંગેલા બોલો કર. ભાંગલા તૂટલા બ્લોગર એનો કહેવાય બ્લોગર એને કહેવાય, ભાંગલા તૂટલા ક્રિએટર કહેવાય. ક્રિએટર તો ક્રિએટર બોલ્યો ભાઈ ક્રિએટર નહીં, તમને સોરી, વિડિયો બનાવીએ ખાલી મોજ મસ્તીથી વિડીયો બનાવ્યો. ટાઈમ પાસ માતાજી તમને સુખી રાખે. અને તમને કેવા વાળા તાને પણ કોપી કેસ જ કરતા આવડે, બીજું કઈ આવડે કે નથી આવડતું? કોપી કેસ ખોટું હોય તો કે કોપી કેસ જ કરે, કેનું કેનું કોપી જો ડાયલોગ બોલે આપણે લખીને દઉં તને. એ તો બધાય મારે છે અત્યારે ડાયલોગ, મેં માર દીધો. આપણે કોઈ કોપી કેસ નથી. બેસી ગંગા મેને ભી હાથ ધો લિયા. બેટી ગંગાનો મેને બી હાથ ધોઈ લઈએ. પવનભાઈના ડાયલોગ મારા. ખુદનું નવું કાઢો, ખુદનું નવું કાઢો. એ પણ રેતી કાઢશું, ગંગામાં હાથ એ પણ નો કાઢી ધોવાના લેવું. હોય. એ પણ કાઢશું. રેતી ગંગામાં હાથ તો હવ ધોવે. બસ હવે તમે બીજું કઈક જોજો. સાધુ. આ ગાલે માર્યું હોય તો ચોટી જાય. હે આ ચોટી જાય, આ ચોટે ગાલે. હાથ ધરતો, હાથ ધરતો. તો આફ્ટર સો લોંગ ટાઈમ પછી હવે બે નીકળ્યા છીએ કેશોદથી બજારમાં. આફ્ટર સો ટાઈમ નથી ભાઈ, અઠવાડિયું થયો. અઠવાડિયું આફ્ટર લોંગ ટાઈમ જ કહેવાય. બકા સમજી ગયો. હવે કાંઈ નહીં બોલી શકે તું. બ્લોગ ચાલુ હે. આવી ગયા તો લોકો મન કરતો આવી ગયું લોકેશન, તું મને ખાલી આયા જ નહીં એટલું જ લોકેશન. તને કીધું